टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગ્લોબલ વોર્મિંગની વોર્નિંગ સાઇન હવે આવી ગઈ છે. આપણને સાયરન સંભળાઈ ચૂક્યું છે અને હવે થોડાક બદલાવ લાવવા જ પડશે. કુદરતના બદલાતા મિજાજની વચ્ચે આજે આખું વિશ્વ એક એવા ખતરાનો સામનો કરી રહ્યું છે જેની ચેતવણી વૈજ્ઞાનિકો વર્ષોથી આપી રહ્યા હતા. આ ખતરો છે ગ્લોબલ વોર્મિંગ. આજે સ્થિતિ એવી છે કે ઋતુચક્ર જાણે સાવ વેરવિખેર થઈ ગયું છે. ક્યારેક ધમધોકતા ઉનાળામાં વાદળછાયું વાતાવરણ આવી જાય છે, ક્યારેક હાડથી જતી ઠંડીની વચ્ચે ભર શિયાળે માવઠું આવી જાય છે. અણધાર્યો વરસાદ અને કમોસમી વાતાવરણના કારણે આજે ધરતીનો તાત પણ લાચાર છે. લોકો પણ સવાલમાં મૂંઝવાયેલા છે, પણ આ સવાલનો જવાબ કદાચ આપણી પાસે જ છે. તૈયાર પાક ઉપર અત્યારે આકાશી આફત વરસે છે. જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગ જોવા મળે છે, ઠંડીની સિઝનમાં ઠંડી સારી પડતી નથી, વરસાદ આવી જાય છે, ચોમાસામાં વરસાદ સારો રહેતો નથી, ઉનાળામાં વરસાદ પડે છે. આ બધી જ પરિસ્થિતિ પાછળ ગ્લોબલ વોર્મિંગ જ જવાબદાર છે. અને આ જ મુદ્દે આજની આપણી ચર્ચા છે. મારી સાથે હવામાન નિષ્ણાંત આથરેયા શેટ્ટી આ ચર્ચામાં જોડાયા છે, પર્યાવરણવિદ મનીષ વૈદ્ય ચર્ચામાં જોડાયા છે, સાથે જ ખેડૂત આગેવાન કાળુભાઈ તરાલ જોડાયા છે. આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે. चर्चा की शुरुआत आथरेया जी आपसे करना चाहूंगी. जिस तरह से ग्लोबल वार्मिंग बढ़ रहा है, बहुत सालों पहले से हमें ये संकेत मिल गया था कि अगर हमने आगे इस तरह से जो हम पर्यावरण को प्रदूषित कर रहे हैं वो नहीं स्टॉप कर दिया तो आगे जाके बहुत बड़ा खतरा मोड़ लेना पड़ेगा. और आज वही स्थिति आ चुकी है. फिर भी हम हमारे इंडस्ट्रियल एरिया जो है, हम नदियों को जो प्रदूषित कर रहे हैं, हम जंगलों को जो काट रहे हैं, वो हमारी प्रवृत्ति सतत चलती ही आ रही है. आगे आप भविष्य क्या देख रहे हैं? जी, सबसे पहले तो मुझे न्यूज़ कैपिटल पे बुलाने के लिए आपका धन्यवाद. और जैसे आपने कहा, बिल्कुल खास करके पिछले 5 से 8 वर्ष में गुजरात और भारत के भी कई इलाकों में हमने ग्लोबल वार्मिंग और जो मौसमी में बदलाव या जो क्लाइमेट चेंज का है उनका प्रभाव तो कई बरसों से दिखते आ रहे हैं. और आज भी मतलब कल के दिन और न्यू ईयर के समय जो बेमौसमी बारिश हुई है फिर से गुजरात में, और ये उसी का एक दृश्य है. लगभग छोटा है लेकिन एक दृश्य सही. और इसके पीछे अभी जैसे जैसे हम आगे बढ़ते जाएंगे तो क्योंकि मौसम तो किसी के लिए रुकती नहीं है और हवामान तो बदलती रहती है, तो हमें जितनी हो सके उसे एकदम भीतर से उसे मॉनिटर करना चाहिए और फिर देखना चाहिए कि क्या कर सकते हैं जिससे नुकसान कम से कम हो. बहुत सही बात की आपने मनीषजी. આપણે એક દશકા પહેલાની જે પરિસ્થિતિ જોઈ લઈ, 2015-16ની વાત કરીએ અને હવે 2025-26ની વાત કરીએ, જે ઋતુનો બદલાવ આપણે જોયો છે, જ્યાં વરસાદ સાવ નહોતો પડતો ત્યાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. જે જગ્યા પર ઠંડી પુષ્કળ હતી ત્યાં અત્યારે જાન્યુઆરી મહિનો આવી ગયો તો પણ એટલી હિમવર્ષા થઈ નથી. એટલે આ પરિસ્થિતિ જે દિશા તરફ જઈ રહી છે, અને સાથે આપણે ટેકનોલોજીના કારણે આપણી ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે વધી રહ્યો છે, આપણી વસ્તી જે વધી રહી છે, એના કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે આજે જે આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે ને આપણે આજે ચર્ચા કરવી પડી રહી છે. આ ચર્ચા આપણે પહેલી બીજી વખત નથી કરતા, 100 વાર આ ચર્ચા કરી ચૂક્યા, પણ પરિણામ શૂન્ય છે. મનીષ જી, મેં રિપીટ કરશો ફરીથી પ્લીઝ? મનીષજી, અત્યારે ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, 10 વર્ષ પહેલાની સ્થિતિ અને અત્યારની સ્થિતિમાં કેટલો તફાવત જોઈ રહ્યા છો? આવનારા દિવસોમાં કેવા પ્રકારનો માહોલ આપ જોઈ રહ્યા છો જો આજ પ્રમાણે મનુષ્ય પર્યાવરણનો નાશ કરતો રહ્યો તો? બહુ સાચી વાત છે કે 10 વર્ષ પહેલાં આખી પરિસ્થિતિ જુદી હતી. તમે જો 10 વર્ષ પહેલાંના ડેટા જુઓ તો એ વખતે આટલી બધી ગરમી નથી, અનસર્ટન વરસાદ નહોતો. અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારે જે ઉત્તર ગુજરાતની અંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છની અંદર જે માવઠું થયું છે, એની આખી એક ચક્ર બદલાતી જાય છે. એના ઘણા બધા કારણો છે. આપણે ઔદ્યોગિક પ્રદૂષણ છે, જે વિકાસનું પ્લાનિંગ આપણે બરાબર નથી કરી શક્યા, જંગલો કાપી રહ્યા છીએ, અને જે એટલા કુદરતી સ્ત્રોતો છે એ બધાનું આપણે દોહન કરી રહ્યા છીએ. તો આની માટે એક ચોક્કસ પોલિસી આવવાની જરૂર છે કે કઈ રીતે આપણે જેટલા કુદરતી સ્ત્રોતો છે ને કઈ રીતે વાપરીશું. અને જો આમને આમ જો 10 વર્ષ હજી પછી જો આપણે વાત કરીશું તો ભયંકર નુકસાન થશે. એમાં આર્થિક સ્થિતિ લોકોની કથળતી જશે, પર્યાવરણની અસરો બહુ મોટી થશે.
પણ અહીંયા જે વાત કરું છું કે એ જે લોકો સામાન્ય સ્થિતિના લોકો છે કાં તો જે ગરીબ લોકો છે એનો સૌ પહેલો ટાર્ગેટ આખું આ પ્રદૂષણ અને જે ગ્લોબલ વોર્મિંગની વાત છે એને ટાર્ગેટ કરશે. જી બિલકુલ. કાળુભાઈ, આપની પાસે આવું તો હાલ 5 વર્ષ પહેલાં જ જઈએ આપણે તો જે ખેતી પાકોને આપણે ખેતી પાકો માટે હંમેશા માવઠાની વાત નહોતી કરવી પડતી. આપણે એક જ વાત કરતા કે આ વર્ષે ચોમાસામાં વરસાદ સારો પડી જાય એટલે આખું વર્ષ સુધરી જાય. પણ હવે વરસાદ, હવે માવઠાની સ્થિતિ એવી છે ગમે ત્યારે આવી જાય છે. ખેતીને કેટલું નુકસાન જોઈ રહ્યા છો? 5 વર્ષની જ કમ્પેરિઝન કરીએ, 2020-21ની વાત કરીએ અને અત્યારે છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો કેટલો મોટો તફાવત આવ્યો છે? બેન નમસ્કાર. ન્યૂઝ કેપિટલમાં જે મને બોલાવી અને ખેડૂતોની જે વેદના સાંભળવા માટે જે તમે મેં પ્રયત્ન કર્યો છે એ બદલ આપ સૌનો આભાર. બેન, ગ્લોબલ આ જે સિસ્ટમની વાત કરે છે સરકાર, આ તમામ જવાબદારી સરકારની હોય છે. ઠીક છે, કુદરતી ઋતુચક્ર બદલાય, કમોસમી માવઠું થાય, એમાં કદાચ સરકાર કાંઈ ન કરી શકે, પણ સરકાર વાતો મોટી કરે છે, યોજનાના નામે કરોડો રૂપિયા વાપરે છે. આ સિસ્ટમ 100% જો સરકાર અપનાવે તો જ આમાંથી બચી શકાય તેમ છે. સરકાર દર ચોમાસે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. પણ બેન, મને એવું લાગે છે કે સરકાર વૃક્ષ વાવવાની વાતો કરે એના કરતાં તો જે વૃક્ષો છે ને એને કાપવાથી બચાવે ને તો પણ પર્યાવરણ બચી શકે એવું મારું માનવું છે. આજે વાવેલું વૃક્ષ ધારો કે 5 કે 10 વર્ષે મોટું થાય છે અને એ હવા આપણને ચોખ્ખી આપે ધારો કે, તો જે 25-30 વર્ષના જે જૂના વૃક્ષો છે એને સરકાર ન બચાવી શકે. આજે દરેક શહેરની અંદર, દરેક તાલુકા મથકોએ આટલી બધી સોમિલો બની ગઈ છે અને આ સોમિલોની અંદર રોજના 5-5, 10-10 ટ્રેક્ટર ટોલા વૃક્ષોને કપાઈને આવે છે. તો શું સરકારના લાગદાવળના અધિકારીઓના જાણ બહાર તો ન જ હોઈ શકે? બીજી વાત તમે વાત કરી બેન કે ખેડૂતોને કઈ રીતે. બેન, હાલના 10 વર્ષથી ખેડૂતોને ખેતીમાં કંઈ બચતું નથી એવું વાત કરીએ તો ચાલે. એમાં પણ બનાસકાંઠા અને બનાસકાંઠા રાજસ્થાનને અડીને આવેલો ધાનેરા, અહીંની પણ બેન ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ અલગ છે. અહીંના ખેડૂતો બોર બનાવે છે તો માત્ર ને માત્ર 5 કે 6 બોર ચાલે છે ને આ બોર હાલમાં બેન 1200 ફૂટ સુધી ઊંડા ખેડૂતોને જવું પડે છે. ઘણી વખત 1200 ફૂટ જવા છતાં પણ પાણી નથી મળતું અને ખેડૂતો નાસીપાસ થઈ જાય છે અને છેલ્લે ઇજ્જત બચાવવા ખાતર એને આપઘાત કરવાના પ્રયત્નો આવે છે ને એ પણ આપ પણ ઘણી વખત જોતા હો છો. સરકાર કામ કરે છે, નથી કરતું એવું નથી, પણ જ્યાં સુધી સરકાર તેની પોતાની જવાબદારી સમજી અને અધિકારીઓ સામે એક્શન નહીં લે ત્યાં સુધી બેન આ બધી વાતો ભ્રામક રહેશે એવું મારું માનવું છે. ખેડૂતોને બેન હાલમાં આટલી બધી તકલીફ છે કે ચારે બાજુથી ખેડૂત પીસાય છે. ખેતીના સમયે બિયારણ ડુપ્લિકેટ, વાવણીના સમયે ડીએપી ખાતરની તંગી જેના લીધે ડુપ્લિકેટ ખાતર. હાલમાં આપ ઘણી બધી ડિબેટોમાં જોયું છે ખેડૂતોને યુરિયા ખાતર જોઈતું હોય છે વાવણી પછી 1 જ મહિનાના અંતરે. તો આજની તારીખ સુધી પણ ધાનેરામાં ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે લાઈનો હોય છે. આ બધું કોની જવાબદારી છે બેન? માત્ર એસી ચેમ્બરમાં બેવાથી, મંત્રી મંડળ બદલવાથી, મંત્રીઓ બદલવાથી કે તંત્રીઓ બદલવાથી બેન કાંઈ ફરક ન પડે. સરકાર જાગે, સરકાર નિષ્ઠાથી કામ કરે અને જે અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકવા માંગતા હોય એમને ઘર ભેગા કરે તો જ બેન ખેડૂત બચી શકે તેમ છે. નહીંતર બેન આવનાર સમયમાં ખેડૂતો ખેતી છોડ્યા અને ઇજ્જત કરવાનો સમય છે. કારણ કે બેન ખેતી કરવા માટે પાણી જોઈએ છે. હાલમાં અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ વિકટ છે. बिल्कुल, तो खेडूत बेचारो जाए तो जाए क्यों? बिल्कुल. जी, क्लाइमेट चेंज की बात करें अगर हम तो क्लाइमेट चेंज जिस तरह से हो रहा है, कौन कौन से परिबल उसके पीछे है और आने वाले सालों में उसको बचाने के लिए, उसको सुरक्षित करने के लिए, आने वाली पीढ़ी को एक अच्छा एनवायरनमेंट देने के लिए हम क्या कर सकते हैं? बेन, जो आप पर्यावरण बचाओ, काड़ू भाई जी काड़ू भाई अपने पास से आओ. आत्रेय जी जी, तो देखिए जैसे कि इन्होंने कहा कि जितना भी बोलो हम पिछले कई वर्षों से
पेड़ तो काटे जा रहे हैं और अपने जो सारे फैक्ट्री और इंडस्ट्री लगे हैं उनकी भी प्रदूषित हवाएं तो हवा में जाती है। इसके अलावा जो हम देख रहे हैं कि काफ़ी जगहों पे बड़ी बड़ी शहरें भी धीरे धीरे बढ़ती जा रही हैं और इनमें ज़्यादा वाहन आ रहे हैं, ज़्यादा पब्लिक अभी गाड़ियाँ लेते हैं, तो इन सब की जो सारी ट्रांसपोर्ट की जो धुआं निकलती हैं ये सब भी है जिनके कारण पर्यावरण में बदलाव तो हो ही रहा है। और इसके अलावा अगर हम देखें भी तो हर वर्ष में जो विश्व में जो समुद्र के तापमान रहते हैं वो भी अपने आप ही अपने एक चक्री में चलते रहते हैं। कभी समुद्र भी ठंडे होते हैं, कभी समुद्र गर्म होते हैं, तो इन सब का प्रभाव एक कुल मिलाकर फिर हमें 3-4-5 साल में ज़्यादा देखने मिलता है। और इन्हें फिर बचाने की मतलब एक ही है कि जो अभी के जो बहुत जूने वृक्ष हैं और जो बहुत ही जूने जो घने जंगल हैं उन्हें काट कर और उनकी जगह पे अलग अलग जगह पे वो लोग जैसे कहते हैं कि कॉम्पनसेटरी एफॉरेस्टेशन, यानी कि कहीं और जगह पे कोई नए पेड़ लगा तो 10 साल में उनकी वो बदली कर देंगे जिन पेड़ को काटेंगे। ऐसा इसकी ये जो सोच है ये थोड़ी मतलब उतनी, ये जो नए पेड़ आप लगाएंगे उन पेड़ को जब तक बड़े होकर और जब तक वायु से कार्बन डाइऑक्साइड खींचकर और हवा की तापमान को कम करने में जब तक इनकी असर आएगी तब तक आपके और 10 साल बीत चुके होंगे। तो इसीलिए जो पुराने जंगल है और जो पुराने जो पेड़ हैं उनको बचाना बहुत ज़रूरी है। और इसके साथ साथ में जो हम देख रहे हैं कि ज़मीन में भी जो हम ज़्यादातर कॉन्क्रीटाइजेशन कर रहे हैं और जो सब जगह से जो जहाँ पे बरसात के मौसम में पानी बहने की जो सारी सामान्य रास्ते हैं उन सबको हम बंद कर रहे हैं। तो इन सबको अगर हम ऐसे ही करते गए तो फिर इसका असर ऑलरेडी हमें दिख रहा है और अगर 3-4 साल 5 साल में और गंभीर भी दिखेगा। બિલકુલ મનીષજી, અત્યારે હાલની જે પરિસ્થિતિ ગ્લોબલ વોર્મિંગ જેટલેની પણ આપણે વાતો કરી રહ્યા છે, આ બધી પરિસ્થિતિ અને એની સામે કાર્બન ડાયોક્સાઇડ જે વધુ પડતો વાતાવરણમાં ફેલાવા લાગ્યો છે, ઘણા બધા પરિબળો એની પાછળ છે। ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે વધી રહ્યો છે, કારખાના મિલો જે વધી રહ્યા છે, વસ્તી જે વધી રહી છે, પણ એની સામે બેલેન્સ હવે બહુ જરૂરી છે। જો આ બેલેન્સ હવે નહીં થયું તો કદાચ 2030માં આપણે આનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ જોઈશું। બહુ સાચી વાત છે। જે આપે વાત કર્યું કે ગ્લોબલ વોર્મિંગ છે કાં તો જે પાછળનું જે આયોજન છે એમાં હું એવું માનું કે અત્યારે આપણે જે ભવિષ્યની ચિંતા કરીએ છીએ પણ આ ભવિષ્યની ચિંતા કરતાં અત્યારે જે વર્તમાન ઇમરજન્સી અને કહેવું બહુ યોગ્ય છે। જે રીતે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન આપણો દેશ કરી રહ્યો છે વિકાસની સાથે સાથે, તો એમાં હજી ઘણું બધું પ્લાનિંગ કરવાની જરૂર છે। જો પ્લાનિંગ નહીં કરો તો એની આડઅસરો બહુ મોટી થશે। ધારો કે એની હેલ્થ ઉપર અસર થશે, માણસોના હેલ્થ ઉપર। બીજી અમુક જે બાયોડાયવર્સિટી છે, આપને ખ્યાલ હશે કે ઘણી બધી સ્પીસીસ હવે ડિસ્ટ્રોય થઈ રહી છે કાં તો અસ્ત થઈ રહી છે। તો આવા ઘણી બધી વનસ્પતિ એ ડિસ્ટ્રોય થઈ રહી છે। હું હમણાં કચ્છની અંદર ગયેલો તો મને ખબર પડી કે કચ્છની અંદર છેલ્લા 25 વર્ષ પહેલાં 3 ઘાસની જાત હતી એ અત્યારે નાબૂદ થઈ ગઈ છે। તો આ એક ગ્લોબલ વોર્મિંગ અને જે પણ વિકાસ જે આપણે થઈ રહ્યો છે એનું પરિણામ હોઈ શકે। જે રીતે ઉદ્યોગો પણ પોલ્યુશન કરી રહ્યા છે એની ઉપર હેલ્થની અસર થાય, આપણી ચામડી ઉપર થઈ રહી છે, આંખો ઉપર થઈ રહી છે, આપણા વાળ ઉપર થઈ રહી છે, આપણા લંગ્સ ઉપર થઈ રહી છે। તો આ બધી અસરો ધીમે ધીમે વધતી જશે જો એને મિટિગેટ નહીં કરીએ તો। એટલા માટે એક વ્યવસ્થિત રીતે અને જાગૃતિ લાવવાની જરૂર છે સમાજની અંદર, અને બીજી બાજુ એક લો એન્ડ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કડક રીતે થાય એ પણ જોવું બહુ જરૂરી છે। જી મનીષજી, આ વાતાવરણની અસર ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, એના કારણે આપણે અલનીનો, લાલીનોમાં પણ ઘણા બધા એમાં ફેરફાર જોયા છે કે જે પ્રિડિક્ટ કરવામાં આવ્યું હોય એ પ્રિડિક્ટ નથી થતું। પૂર, સુનામીનું પ્રમાણ, ભૂકંપનું પ્રમાણ એકદમ જ વધી ગયું છે। અલગ અલગ દેશોની વાત કરીએ કે અલગ અલગ કોન્ટિનેન્ટલ્સમાં જે પ્રમાણે આ બધી પરિસ્થિતિઓ, જે કુદરતી આફતો છે એમાં જે પ્રમાણમાં જે વધારો થયો છે એની પાછળ પણ ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ જ જવાબદાર છે। જી હા, તમે જે અલનીનોની વાત કરી એવું છે કે અમુક જે ગરમ પવનો જે એશિયા બાજુ આવતા હોય છે પશ્ચિમ બાજુથી,
તો એનું પ્રેશર અને દરિયાના ઉપર બહુ મોટું પ્રેશર ઊભું થાય છે ને એના લીધે પણ વાતાવરણની અંદર ચેન્જ થઈ જાય છે અને ત્યારે ઘણા બધા વાવાઝોડા છે કાં તો સખત ગરમી તમને શિયાળાની અંદર પણ ગરમ વાતાવરણનો અહેસાસ થાય છે. તમને આ વર્ષની જ વાત કરીએ તો હજી આ વર્ષે આપણને હજી એવી કડકડતી ઠંડી નથી પડી, તો ગમે ત્યારે માવઠું પણ થઈ જાય છે. તો આ ગ્લોબલ વોર્મિંગની જ એક અસર છે અને જો એ ગ્લોબલ વોર્મિંગને આપણે મિટિગેટ નહીં કરીએ તો બહુ મોટા પરિણામ આવશે. પણ ભારત એક ગ્લોબલ વોર્મિંગને મિટિગેટ કરવા માટેનો એક પાર્ટી તરીકે સભ્ય દેશ છે અને એણે ગ્લોબલ વોર્મિંગને મિટિગેટ કરવા માટે ઘણા બધા ટ્રીટીની અંદર સાઇન કરેલી છે. તો એના આધારે ઘણી બધી પોલિસી બની છે. ધારો કે ફોરેસ્ટ એક્શન પ્લાન છે, બાયોડાયવર્સિટીનો જે મિટિગેટ કરવાનો જે કાયદો આવ્યો છે એ પણ એક એનો ભાગ છે. તો આ બધા એના જુદા જુદા કામો વહેંચાઈ અને કરવું પડશે, નહીંતર ગ્લોબલ વોર્મિંગ વધતી જશે. જે વૈશ્વિક તાપમાન છે એ ઘણા બધા ક્રોપ પેટર્નને પણ ઘણીવાર ચેન્જ કરી નાખશે. ઘણી જગ્યાએ જે વર્ષો સુધી જે પાક થતા હતા એ પાક હવે નથી થતા. આ વખતે પણ રવિ પાકનો જે સિઝન હોય છે એમાં ઘણો બધો ક્રોપ ઓછો આવી રહ્યો છે એવા સમાચાર પણ મળી રહ્યા છે. તો આ ગ્લોબલ વોર્મિંગને આપણે મિટિગેટ કરવા માટેના આપણા લોકો તરફથી પણ એક જાગૃતિ લાવવી પડશે અને સરકાર તરફથી પણ એના ચોક્કસ નીતિ નિયમો અને પોલિસી યોગ્ય કરવી પડશે. જી બિલકુલ. કાળુભાઈ, અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ કે માવઠાની વાત કરીએ, આની પહેલાં પણ 2 મહિના પહેલાંની જ વાત કરીએ ત્યારે માવઠું આવ્યું અને ઘણો બધો પાક નષ્ટ થયો હતો. પણ આ પાક નષ્ટની સાથે બીજી વાત એવી પણ કરવી છે કે જે કમોસમી વરસાદ આવે છે એટલે કે માવઠું આવે છે એના કારણે પાકમાં ક્યારેય નહોતી જોઈતી એવી જીવાતો જોવા મળી છે. એ પાક કે એ જે તે ખોરાક, જે તે વનસ્પતિ જે વાવવામાં આવે છે એના પોષક તત્વોનું નાશ થઈ રહ્યું છે આવા કમોસમી વરસાદ માવઠાના કારણે. તો એ મુદ્દે તમારું શું કહેવું છે? તમે જ આટલા વર્ષોથી ખેતી કરો છો, એ પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં તમે કેટલો ફરક જોઈ રહ્યા છો? બેન, હાલમાં ખેતી જે દિવસથી વાવીએ ને એ દિવસથી માંડીને છેક પાક તૈયાર થઈને ખાડામાં લેવાય ત્યાં સુધી એમાં દવા નાખવી જ પડતી હોય છે. કારણ કે પહેલાં માણસમાં પણ દવા ઓછું હતો અને હાલમાં ખેતીમાં પણ દવાનો પ્રયોગ વધારે કરવો પડે છે. દિવસે દિવસે જેટલું હાઇબ્રિડ બિયારણ આવે છે એટલી જ એની સાથે સાથે આ પર્યાવરણ ચેન્જ થવાના કારણે રોગોનું પ્રમાણ પણ ખૂબ આવે છે. પહેલાં નજીવો સ્પ્રે કરતા તો પણ જીવાતો મરી જતી હતી. હાલમાં આટલી મોંઘી દવાઓ જે સ્પ્રે કરતા લગભગ કદાચ ખેડૂતને પણ નુકસાન કરે છતાં પણ અમુક ટાઈમે જીવાતોને પણ કંઈ નથી થતું, માટે ખેડૂતોને બીજી વખત સ્પ્રે કરવો પડે છે. અને આ ડબલ દવાનો ડોઝ આપવાના કારણે જે ખેતીના પાકો થતા હોય છે, શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળાની અંદર, મૂળ તો એનો ઉપયોગ તો માનવ જ કરે છે, માણસ જ કરે છે. આખીરમાં માણસને પણ નુકસાન છે. મારી તો સરકારને વિનંતી છે કે પર્યાવરણ બચાવવા માટે આ બધી જે સરકાર યોજના કરે છે અને અધિકારીઓ જોડે જે ખોટા ખર્ચા કરાવે છે તેના કરતાં સરકારે જે કાંટાળી વાડ લાવી છે ખેડૂતોને બીજા પશુઓથી પાકનો નિયંત્રણ કરવા માટે, પણ જે ખેડૂતો કોટાળી તાર બનાવે છે ત્યાં આગળ શેઢા કે પાળા ઉપર એમને ફરજિયાત વૃક્ષો રાખવા જોઈએ એવા સરકાર પરિપત્ર કરવો જોઈએ. અને જે શેઢા કે પાળા ઉપર જે વૃક્ષો નથી ત્યાં સરકારે ખેડૂતોને ફરજિયાત 20-20 ફૂટ કે 30-30 ફૂટના અંતરે લીમડા હોય, પીપળા હોય એવા ઝાડો ઉગાડવાનો નિર્દેશ કરવો જોઈએ. આ પર્યાવરણ કોઈ અધિકારીઓને બચાવી શકે બેન, હું તમને દિલ ખોલીને વાત કરું છું. કારણ કે ઝાડ ઉછેરવાનું કામ ખેડૂત જ કરી શકશે. અધિકારીઓ તો આજે 2 ફોટા પડાયા અને 500 કે 1000 એક સાથે ગમે ના જોડે રોપાવી દીધા. રોપાવાથી વૃક્ષો નથી બચવાના, રોપાવાથી વૃક્ષો મોટા નથી થવાના. એની પાછળ જેવી રીતે નાના છોકરાની માવજત કરીએ તેવી જ જો માવજત કરવામાં આવશે તો જ વૃક્ષો બચશે, નહીતર તાફા કરો અને પૈસાનો ખર્ચ કરો. હવે બેન હું બીજી વાત કરીશ કે ખેતીની. ખેતી આટલી બધી મોંઘી થઈ ગઈ છે કે ખેડૂતને પોસાય તેમ જ નથી. હાલમાં વાત કરીએ ખેડૂતોને એરંડા છે, રાયડો છે, જીરું છે, વરિયાળી છે, તમાકુ છે, બધા જ પાકો છે. પણ આ કમોસમી માવઠાના લીધે આટલું બધું હવામાન ખરાબ થયું છે કે એકદમ એની અંદર કોકડાઈ ગયા છે. તમાકુના પત્તાઓ તો કોકડાઈ ગયા છે
કમોસમી માવઠું થાય એટલે રાયડા હોય એરંડા હોય તો એના જે ફૂલ ઉપર હવે આપણે 2-4 દિવસ ઝાકળ વધુ પડશે. ઝાકળ પડવાના કારણે એની અંદર જે મોર છે મોર બધા ખરી જવાના છે એટલે પાકમાં પણ બેન નુકસાન થવાનું છે. बिल्कुल आज साथ ही महत्वनी बात है कि जिस तरह से अभी एनवायरनमेंट चेंज हो रहा है, आप तो बहुत समय से आत्रेया जी एनवायरनमेंट को स्टडी कर रहे हो. अगर ठंड की बात करें, अभी तक तो जनवरी स्टार्ट हो गई और अभी तक इतनी खास कोई ठंड अहमदाबाद में या पूरे गुजरात में हुई ही नहीं है. आगे के महीनों में आप देख रहे हो कि ठंड का एक बहुत अच्छा मौसम या फिर 10-15 दिन ऐसा आएंगे कि ठंड बहुत अच्छी होगी, ये जिस तरह से अभी कमौसमी बारिश जो हो रही है उसकी तुलना में? जी, तो अगर हम देखें तो खासकर इस साल क्यों गुजरात में ठंड कम है, और ख़ास करके अगर हम देखें पिछले साल गुजरात में काफ़ी ज़्यादा ठंड हुई थी और कई कोल्ड वेव या शीतलहर की भी स्थिति हमें देखने मिली थी. लेकिन इस साल फ़िलहाल तक तो सामान्य से 2-3 डिग्री ऊपर ही रहा है तापमान. और एक बार जब दिसंबर के शुरुआत में हल्की सी ऐसी ठंडक जैसी महसूस हुई थी, लेकिन वो एक हफ्ते बाद में निकल गई थी. तो इसका जो कारण है कि ये साल लानीना जो प्रशांत महासागर है वहाँ पे लानीना की स्थिति मौजूद है, और जो हिंद महासागर है यहाँ पे एक नेगेटिव इंडियन ओशन डाइपोल कहते हैं जिसे, जिनके कारण क्या होता है कि जब ठंड का मौसम है खासकर दिसंबर से जनवरी के समय में गुजरात के ऊपर एक हाई प्रेशर का इलाका बन जाता है. इसके वजह से क्या होता है कि जो उत्तर हिमालय से जो ठंडी हवा आती है जो गुजरात को हर वर्ष ठंड देती हैं, ये हवाएं पूरब की तरफ जाकर महाराष्ट्र और मध्य प्रदेश को ज़्यादा प्रभावित करती हैं. इसलिए गुजरात में ठंडक इस साल कम रही है फ़िलहाल की. लेकिन अगर हम बात करें कि अभी जो पिछले कुछ हफ्तों से वेस्टर्न डिस्टर्बेंस यानी जो पश्चिमी विक्षोभ है कश्मीर, हिमाचल और पंजाब के आसपास के इलाकों को असर करने लगे हैं, और अभी जिस पश्चिमी विक्षोभ की वजह से हमें कल बारिश देखने मिली थी गुजरात में, यह सिस्टम कल तक निकल जाएगा. और एक बार ये निकलेगा तो फिर कम से कम 2 से 4 दिन के लिए थोड़ी ठंडक तो आएगी अभी गुजरात में अगले कुछ दिन में. लेकिन फिर उसके बाद में ऐसी लग रही है कि जो अच्छी ठंडक है यानी कि लगभग 2 हफ्ता 10 दिन जैसे की ठंड, वो मध्य जनवरी के आसपास से शुरू हो सकती है, ऐसे अभी संकेत मिल रहे हैं. लेकिन इसका जो ये पश्चिमी विक्षोभ के आने पे उसका असर पड़ता है. બિલકુલ. મનીષજી આત્રેયાજી જે રીતે કહી રહ્યા છે કે 14 જાન્યુઆરી પછી ક્યાંક આપણને ઠંડી જોવા મળશે. મોટા ભાગે આપણે એવું જોયું છે કે ઉત્તરાયણ જાય પછી ઠંડી લગભગ જવાની શરૂઆતમાં હોય અને લગભગ પતી જાય જાન્યુઆરી મહિનો એટલે ઠંડી સાવ જતી રહે. પણ આ વખતે આપણને ક્યાંક ઊંધું જોવા મળશે એવું હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે. એની સાથે મારે ઉનાળાની પણ વાત કરવી છે કે આપણે એવું પ્રેડિક્ટ કરીએ કે આ વખતે શિયાળો બહુ સરસ હતો ને તો સામે ઉનાળો પણ એવો જ હશે, પણ આ વખતે તો શિયાળો પણ મિશ્ર રહ્યો છે, પણ સામે ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો એ મુદ્દે તમારું શું કહેવું છે? આમ જોવા જઈએ તો આફ્ટરઓલ હવે ઠંડી ઓછી થતી જાય છે. તમે શિયાળામાં પણ જુઓ, પણ તમારી વાત સાચી છે કે ઉનાળાની અંદર કેટલી ગરમી પડે છે પ્રિડિક્ટ કરવું એક અઘરું છે, પણ તેમ છતાં પણ ગરમી પડી રહી છે કે જે રીતે આપણું પર્યાવરણ બગડતું જાય છે. મેં પહેલાં જ કીધું કે શિયાળાની અંદર આપણને ગરમીનો અનુભવ થાય છે, ચોમાસાનો અનુભવ થાય છે, ઉનાળાની અંદર પણ ઘણીવાર કમોસમી વરસાદ પડી જાય છે. તો જે ઋતુમાં ફેરફારો થઈ રહ્યા છે એ આપણે માનવા જ પડશે, પણ એની અસરો બહુ લાંબા ગાળાની પડશે. ઘણીવાર નદીની અંદર પાણી હોય કે ના હોય, મોટી નદીઓની વાત નથી કરતા, પણ નાના જે બીજા જળસ્ત્રાવો છે જે લોકો ખેતી ઉપર આધારિત છે, અને એ ખેતી એટલા માટે હું અહીંયા ભાર દઈને કહું છું કે આપણી ઇકોનોમી છે. તો એક ઋતુચક્રના કારણે આપણી ઇકોનોમી, આપણી હેલ્થ, આપણા સામાજિક ની ઉપર કેટલો બધો દબાવ કરે છે અને કેટલા બધા ફેરફારો કરે છે. તો હોઈ શકે કે આ વખતે ઉનાળો કેવો જશે, પણ ઉનાળો તો કઠિન જ જશે, કારણ કે જે રીતે આપણે વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છીએ, જે રીતે ભૂગર્ભ જળ કાઢી રહ્યા છીએ, અત્યારે આ વર્ષે જુઓ તો તમે AQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ જો તો હાઈ જઈ રહ્યો છે. તો આ બધા જ ગ્લોબલ વોર્મિંગના ફેરફારો થઈ રહ્યા છે એ આપણે માનવું પડશે, અને એની ઇકોનોમી, સામાજિક પર્યાવરણ પર પણ અસરો
થતી રહે છે. જી બિલકુલ. અને અહીંયા વૃક્ષોના નિકંદનની જે વાત કરીએ, એક બાજુ જંગલોને કાપી રહ્યા છીએ આપણે અને બીજી બાજુ મિયાવાકી પદ્ધતિથી જે મોટી સંખ્યામાં વૃક્ષો ઉગાડવાની જે વાત છે, હવે આ બંનેનું તાલમેલ મારે સમજવું છે કે એક બાજુ વૃક્ષો કપાઈ રહ્યા છે જે ખરેખર એવા વૃક્ષો કે જે વરસાદ લાવવામાં મદદ કરે, પ્રદૂષણને અટકાવે, અને બીજી બાજુ તમે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉગાડો છો, તો એની એ ફૂલફિલ કરશે જે ખરેખર નેચરની રિક્વાયરમેન્ટ છે એને? હું એવું પોતે સ્પષ્ટપણે મારું અંગત મંતવ્ય છે કે મિયાવાકી જંગલો આપણે ન વાવવા જોઈએ. આ બહુ ડિબેટેબલ ઇસ્યુ છે, પણ જ્યાં આગળ જે સ્પીસીસ, જે પ્રજાતિના વૃક્ષો જે વાતાવરણની અંદર હોય છે એને તમે રાખવા જોઈએ. હું ઘણા વખતથી ઓબ્ઝર્વ કરું છું ગુજરાતની અંદર અને અમદાવાદની અંદર કે જે આપણા દેશી વૃક્ષો છે આપણે કાપતા જઈએ છીએ અને બીજા એક્ઝોટિક સિરસ છે, પછી જે ફાસ્ટ ગ્રોઈંગ છે, કાં તો જે જલ્દી ઝડપથી ઉગીને હરિયાળી કરે છે ને એવા વૃક્ષોને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. પણ હકીકતમાં એ ખોટું છે. તમે જોજો ઘણા બધા જે વિદેશી કુળના જે વૃક્ષો છે એ તમારા ફર્નિચર માટે પણ કામ નથી લાગતા, એના ફ્રૂટ પણ નથી આવતા, ઇવન એની અંદર કોઈ પક્ષીઓ માળા પણ નથી બાંધતા અને ફ્યુલ તરીકે પણ ઉપયોગી નથી થતા. તો હું માનું છું તે છે રાયણ છે, કોઠું છે, કરમદા છે, બેડો છે, આ બધા વૃક્ષોને તમારે પ્રાધાન્ય આપવું પડે. બીજી બાજુ મિયાવાકીનું પર્સનલી એ રીતે નથી સપોર્ટ કરતો કે એ આખી જે ઇકોલોજી છે એમાં આપણે એક આર્ટિફિશિયલ જંગલ ઊભું કરીએ છીએ. શા માટે નેચરલ જંગલ ઊભું ના કરવું જોઈએ? કારણ કે નેચરલ જંગલ હશે તો એ આપણા પર્યાવરણની જોડે એ તાલમેલ કરશે અને એ જ એટલો જ ઓક્સિજન છે કાં તો બીજા પર્યાવરણની અંદર એ સપોર્ટ કરશે. હું અહીંયા આગળ એક વાત યાદ કરું કે ડૉક્ટર વંદના શિવા છે કે જેણે ગ્રીન રેવોલ્યુશન ઉપર બહુ કામ કર્યું. એનું એક સ્ટેટમેન્ટ એવું છે કે તમે કોઈ પણ ફાર્મમાં જ્યાં તમે ખેતરની અંદર ખેતી કરો છો તેની આજુબાજુ તમારા અનેક જુદી જુદી જાતના વૃક્ષો વાવો, તો એક બાયોડાયવર્સિટી, જૈવિક વિવિધતાની વાત છે એ ત્યાં ફૂલશે ફાલશે. તમે કોઈ પણ એક સ્પીસીસ કાં તો મોનોકલ્ચર ઉપર નહીં જઈ શકો, નહીંતર એના પરિણામો માઠા આવશે. જી બિલકુલ. કાળુભાઈ, મનીષજી અને આત્રેયજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં ભાગ લેવા બદલ. તો હાલ જે રીતે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તેના પરની આજની આ ચર્ચા હતી. સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.